સુરતના ગઈકાલે જે રીતે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને કહી શકાય કે સુરત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપણે લિંબાયત ટાઉનશીપના મોડર્ન ટાઉનમાં ઉપર છે। જોઈ શકાય કે જે રીતે પાણીના ભરાવો થયો છે, એટલે કે કમર સુધી પાણી છે અને આ કોઈ વરસાદી પાણી નથી પણ ખાડીનું પાણી કહી શકાય ને અતિ દુર્ગંધ મારતું પાણી છે, જેમાંથી લોકો પસાર થવા પર મજબૂર બન્યા છે। ગાડીના હાલત, લોકોની ગાડી સદાત ઊભી ગઈ છે। લોકોને ખાવાને બકરી દૂધ સહિતની ચીજ વસ્તુઓ અહીંયા મળી નથી રહી, તેને લઈને ખાસ કરીને લોકોના જનજીવન પર તેની મોટી અસર પડી છે। સુરતની હવે સુરત બદતર આ એરિયામાં બદતર હાલત છે, બદથી બદતર હાલત છે અને આ પહેલી વાર નથી થયું, દર વર્ષની આ મિસ્ટેક છે। પાછળની સાઈડ તમે વિડીયો જોયો હશે, એ મીઠી ખાડી છે। મીઠી ખાડીના દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે અને નથી કોઈ તંત્ર, નથી કોઈ કોર્પોરેટર, કોઈ અહીંયા ધ્યાન નથી આપતું। આખા સુરતમાં હું વરાછા રહું છું, બધે જ પાણી ઉતરી ગયા છે પણ અહીંયા પાણી ઉતરવાના। અમારા કારીગરો ત્યાં અમારી ઓફિસ ફેક્ટરીમાં સલવાયા છે, એ લોકોનું ખાવાનું અમે માંડ અહીંયા પાણીમાં ઉતરીને પહોંચાડીએ છીએ। તમારી સાથે વાત કરું કેટલું યોગ્ય છે, એક તરફ લોકો ફસાયેલા છે, જેને તમને મત આપીને ચૂંટાઈને મોકલ્યા તેઓ તમારી તરફ જોઈ નહીં રહ્યા। તમે ખાલી ખાડી પેક કરી દો ભાઈ, બીજું કાંઈ નથી કરવાનું। આગળ પેલા પણ ખાડી પેક કરી છે તો ત્યાં પ્રોબ્લેમ નથી। અહીંયા 17 વર્ષથી ખાડી છલકાય છે, પાણી આવે છે, ખાડી પેક કરી દો। જે તે ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, હાલ કેવી રીતે હાલાકી છે જોઈએ? ખાડી પહેલેથી જ છલકાય છે છતાં એનો કોઈ નિર્ણય નથી આવતો, ખાલી મીટિંગો થાય છે પણ કાંઈ જવાબ રિસ્પોન્સ ત્યાંથી નથી આવતો કે કઈ રીતના શું કરવું। એવું જ કરે છે, એટલે મીટિંગ જ કરે છે, સામે રિસ્પોન્સ નથી આવતો, કઈ કામ નથી થતું, ખાડી હર વર્ષે છલકાય છે। તો બિલકુલ આ હતા મોડલ ટાઉનના સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓ મીટિંગ અને પોતાના મોટા મોટા ફોટા પડાવી અને તેવા દ્રશ્યો બતાવતા હોય છે, પણ અહીંયા મોડલ ટાઉનમાં કંઈ અલગ જ દ્રશ્ય છે। લોકો કમર સુધીના પાણીમાંથી ગાડી લઈને જતા મજબૂર બન્યા છે, એટલે કે કહી શકાય કેવી સ્થિતિ છે અહીંની હાલત। તેવી એક જેવું કે તંત્ર દ્વારા તુરંત આ પાણીનો કોઈ નિકાલ કરે તેવી લોક માંગ કરવામાં આવી છે। અને સુરતમાં જે રીતે ગઈકાલે થયેલા અતિ ભારે વરસાદના કારણે સુરતની હવે સુરત થતી હોય તેવી લાગી રહ્યું છે। ભરત બ્રહ્મભટ્ટ, ઓફબીટ સ્ટોરી, સુરત।